તરફ કચ્છના ગાંધીધામમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં રાજવી ફાટકથી લઈને ભારતનગર તરફના દબાણ દૂર કરવામાં આવ્યા છે। કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું, પાણીની લાઈન ઉપરના દબાણો દૂર કરાયા છે। લોકોએ સ્વૈચ્છિક સામાન ખસેડી અને સહયોગ કર્યો હતો। તો એ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે લોકો પણ તૈયાર હતા। સામાન્યતઃ જ્યારે દબાણ હટાવવાની કામગીરી થતી હોય છે, બુલડોઝર ફરી વળતું હોય ત્યારે લોકો રોષે ભરાતા હોય છે, પરંતુ અહીંયા લોકોએ આ કામગીરીને સહયોગ આપ્યો અને પોતે જ સામાન હટાવીને અને પોતે ગેરકાયદેસર દબાણ કર્યું છે, જ્યારે તેનો સ્વીકાર કરતા હોય તે રીતે પોતે જ બહાર નીકળી ગયા હતા। ગેરકાયદેસર દબાણ અહીંયા ગાંધીધામમાં દૂર કરવામાં આવ્યું છે। દબાણ હટાવવાની કામગીરી રાજવી ફાટકથી લઈને ભારતનગર સુધી જે કાચા પાકા મકાનો આવેલા છે ત્યાં હાલમાં ચાલી રહી છે। લોકોએ પોતાની ઘરવખરી દૂર કરી હતી અને ત્યારબાદ દબાણ કરવામાં એક સ્વૈચ્છિક જાણે છૂટ આપી હોય, કારણ કે પોતે ગેરકાયદેસર મકાનમાં રહેતા હતા। બધા તમામ બાંધકામ છે ખાલી છે, અંદર કોઈ જાતનો માલ સામાન કે કોઈ પ્રકારનો રાખવામાં આવેલ નથી। જે કાર્યવાહી સદી પૂર્ણ થયા બાદ તાત્કાલિક જ્યાં પાણીનું રિપેરિંગ છે લાઇનનું એ હાથ ધરવામાં આવશે, જેથી કરીને પાણીનો જે બગાડ છે અને જે મુશ્કેલી છે તે પણ